હેસ્કોમાં ટાઈમ નેશનથી આજે આપણે હાજીપુર ચોસઠ બજારમાં આવ્યા છીએ. અહીંયાના સ્થાનિકોની એવી માંગ છે કે વરસાદી નાળામાં ગટરનું પાણી મિશ્રિત થઈ રહ્યું છે અને અહીંયાના સ્થાનિક પણ છે, એમનાથી આપણે વાત કરીએ. વિસ્તારમાં જ રહું છું અને આ વરસાદી નાલામાં છે ને અત્યારે આ ખરેખર તો વરસાદી નાલો છે ને વરસાદના નિકાલ માટે પાણીના ડ્રેનેજ માટે હતો, પણ અત્યારે છે આમાં ડ્રેનેજનું પાણી બહુ આવે છે, તો એનો છે ને મહેરબાની કરીને સોલ્યુશન નીકળવું જોઈએ. અને એના લીધે છે ને આજુબાજુના જે રહેવાસીઓને બહુ તકલીફ છે, બીમારીનો ફેલાવ વધે છે. અને ઘણા વખતથી આ છે ને અમે કમ્પ્લેન લખાવી છે, અહીંયાથી પાઇપે લીક થાય. તમે જોઈ શકો મનોજભાઈને ઘણી વખત ફોન કર્યા છે, અમે આગળ ફરિયાદ કરી છે અને થોડા સમયમાં થઈ જશે, અને ઘણો લાંબો સમય થઈ ગયો છે, હજી સુધી એનું નિવારણ નથી થતું. જેના લીધે અમે બહુ પરેશાન છીએ. ખબર વિનંતી છે તો એમની રજૂઆત કરવા છતાં આદિપુર જે મહાનગરપાલિકા છે એ કહે છે તમે ગાંધીધામ જાઓ, ને ગાંધીધામ મહાનગરપાલિકા એમ કહે છે કે તમે આદિપુર જાઓ. તો આપણે એમને પૂછીએ કે આપણે શું રજૂઆત કરેલ છે એ જણાવે છે. હા, અમે રજૂઆત કરી છે 2 વખત, અને આ આપણા સ્વામી જે છે ને મયુર લેબોરેટરીવાળા, એમના લેટર પેડ ઉપર અમે લખાવ્યો છે કે આનો કાયમી સોલ્યુશન તમે કાઢો. આ સોઇલ કેનાલ જે છે ને આ બહુ અત્યારે બહુ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં છે, એને રિપેર કરવામાં આવે અને બીજો ડ્રેનેજનો છે ને એનો વ્યવસ્થા કરવામાં આવે. ખરેખર તો આ ડ્રેનેજનું પાણી આવે ક્યાંથી છે એનો છે ને કાયમી સોલ્યુશન કાઢો. નાલાની અંદર ડ્રેનેજનું પાણી આવવો જ ન જોઈએ, કારણ કે આ વરસાદી નાલો છે. આ વરસાદી નાલો એટલે આમાં વરસાદનો પાણીના નિકાલ માટે જ આ નાલાનો જે છે સન્માન થયો છે, અને એના હિસાબે તમે એક કાયમી સોલ્યુશન કાઢો કે આ ડ્રેનેજનું પાણી આ નાલામાં ના આવવું. આશા કરીએ છીએ મિત્રો કે એના સ્થાનિકોને ન્યાય મળે અને મહાનગરપાલિકા કમિશનર સાહેબ જલ્દી અહીંયા કાર્યવાહી ચાલુ કરે અને નાળું સાફ કરવામાં આવે, ત્યાંથી મચ્છરનો ઉપદ્રવ ન થાય અને કોઈ બીમારી ન ફેલે. જય હિન્દ, જય ભારત.